ચેપ્ટર 2 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. ચેપ્ટર નું હેડિંગ પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન ત્રણ શબ્દનું બનેલું છે. પ્રથમ શબ્દ છે પ્રકાશ. પ્રકાશ શબ્દથી આપણે બધા, હું અને તમે બધા પરિચિત છીએ. સૂર્યનો પ્રકાશ, તારાઓનો પ્રકાશ, વીજળીનો પ્રકાશ, આવા શબ્દોથી આપણે બધા માહિતગાર છીએ. વાસ્તવમાં આ પ્રકાશ છે શું? પ્રકાશ એટલે શું? આવો પ્રશ્ન આપણને થવો સ્વાભાવિક છે. તો વર્લ્ડની અંદર દરેક ક્ષેત્રમાં નાના બાળકોથી માંડી વડીલો સુધીની કોઈ પણ વ્યક્તિને આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આ પ્રકાશ એ શું ચીજ છે. તો અહીંયા વિશ્વમાં જેટલા પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ, આ તમામ પદાર્થો પરથી પ્રકાશ જે આપાત થાય છે તેનું પરાવર્તન થઈ આપણી આંખમાં પ્રવેશ કરે છે અને આપણી આંખમાં આ પરાવર્તન પામતો પ્રકાશ એ જે તે પદાર્થનું પ્રતિબિંબ એ રજૂ કરે છે અને આપણને તે પદાર્થ જોઈ શકીએ છીએ. એટલે આપણી આંખમાં પ્રકાશની એક પ્રકારની સંવેદના ઉપજાવી શકે એવા વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે. એટલે પ્રકાશની વ્યાખ્યા સ્વરૂપે આપણે એમ લખી શકીએ, આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પૃથ્વી સુધી ગતિ કરીને પહોંચે છે. આ ગતિ જ્યારે પ્રકાશ ગતિ કરી પૃથ્વી સુધી પહોંચે છે ત્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ઘણા બધા આવરણો આવેલા છે. એમાં એક આવરણ શૂન્યાવકાશ છે. શૂન્યાવકાશ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ પ્રકાશની ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે કે સૂર્યમાંથી છૂટો પડતો પ્રકાશ કિરણો સ્વરૂપે કિરણો સ્વરૂપે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં 3 લાખ
કિલોમીટરની ઝડપે ગતિ કરી અહીંયા પહોંચે છે. એટલે કિરણો સ્વરૂપે 3 લાખ કિલોમીટર કિમી પર સેકન્ડ ની ઝડપે ગતિ કરી પૃથ્વી સુધી પહોંચે છે. બીજું, ફક્ત સૂર્યપ્રકાશના કિરણો આટલી ઝડપથી ગતિ કરે છે, એની સાથે બીજા પણ સૂક્ષ્મ તરંગ લંબાઈ ધરાવતા કિરણો જેવા દ્રશ્ય પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ 4 ગુણ્યા 10⁻⁷ મીટર થી 8 ગુણ્યા 10⁻⁷ મીટર સુધી ની હોય છે, જે એકદમ ટૂંકી અથવા નાની તરંગ લંબાઈ ધરાવતા કિરણો છે. હવે સૂર્યમાંથી જે કિરણો અહીંયા પહોંચ્યા છે, એ કિરણો 3 લાખ કિલોમીટરની ઝડપે પર સેકન્ડે અહીંયા પહોંચે છે. આ કિરણો એ કેવા પ્રકારના તરંગો છે? તો આપણે હમણાં વાત કરી કે શૂન્યાવકાશમાં પ્રસરણ પામી અને અહીંયા પહોંચે છે. તો આ પ્રકાશના તરંગો બિન યાંત્રિક પ્રકારના તરંગો છે. શા માટે બિન યાંત્રિક પ્રકારના તરંગો છે? તો અહીંયા આપણે કહ્યું છે બિન યાંત્રિક પ્રકારના તરંગો છે. તો પ્રકાશના તરંગો બે પ્રકારના હોય છે, યાંત્રિક અને બિન યાંત્રિક પ્રકારના. તમે ધોરણ 9 માં ભણી ચૂક્યા હશો. યાંત્રિક તરંગો એટલે શું? તો કે જે તરંગોને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી હોય, કોઈ આધારની જરૂર હોય, તો તેવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા જે બોલી રહ્યો છું, મારો અવાજ તમને બધાને સંભળાય છે. શા માટે મારો અવાજ તમારા કાન સુધી પહોંચે છે? શું એવું અહીંયા રૂમમાં એવું વાતાવરણ છે, કયું આવરણ છે જેના કારણે મારો અવાજ તમે સ્પષ્ટ સાંભળી શકો છો? તો મારા બોલેલા શબ્દો એ ધ્વનિ તરંગ સ્વરૂપે તમારા કાન સુધી કઈ રીતે પહોંચે છે? તો હું જે બોલી રહ્યો છું તે ધ્વનિ તરંગો હવાના માધ્યમથી તમારા કાન સુધી પહોંચે છે અને તમે સ્પષ્ટ સાંભળી શકો છો. તો મારા બોલેલા શબ્દો એ ધ્વનિ તરંગ સ્વરૂપે તમારા કાન સુધી કઈ રીતે પહોંચે છે? તો હું જે બોલી રહ્યો છું તે ધ્વનિ તરંગો હવાના માધ્યમથી તમારા કાન સુધી પહોંચે છે અને તમે સ્પષ્ટતાથી સાંભળી શકો છો. તો અહીંયા જે હું બોલી રહ્યો છું તે ધ્વનિ તરંગ યાંત્રિક તરંગો છે. શા માટે? કારણ કે તેને પ્રસરવા માટે હવાનું માધ્યમ આવશ્યક છે. જો હવાનું માધ્યમ ન હોય
તો હું અહીંયા જે બોલી રહ્યો છું અથવા કોઈ પણ પ્રાણી અથવા વ્યક્તિઓના અવાજ આપણે એકબીજા સાંભળી શકતા ન હોય તો તમામ વાતાવરણ શૂન્યાવકાશ થઈ જાય. એટલે અહીંયા ધ્વનિ તરંગોને પ્રસરવા માટે હવાનું જે માધ્યમ છે એટલે તેને યાંત્રિક તરંગો કહે છે. ટૂંકમાં યાંત્રિક તરંગોને પ્રસરવા માટે હંમેશા માધ્યમની જરૂર રહે છે. એવી રીતે અહીંયા આપણે શબ્દ છે બિન યાંત્રિક તરંગો. પ્રકાશના તરંગો સૂર્યમાંથી છૂટા પડ્યા પછી શૂન્યાવકાશમાંથી પસાર થઈ આપણા પૃથ્વી સુધી અહીંયા પહોંચે છે. તો શૂન્યાવકાશ એટલે શૂન્યાવકાશમાં હવાનું આવરણ હોતું નથી. હવા આપણી ભાષામાં કહીએ તો હવા વગરનું આવરણ. તો અહીંયા પ્રકાશના તરંગો તો પ્રસરણ પામી અને પૃથ્વી સુધી પહોંચે છે. તો પૃથ્વી સુધી આ તરંગો જે પહોંચે છે એને કોઈ માધ્યમની જરૂરિયાત નથી. એટલે જે તરંગો કોઈ પણ પ્રકારના માધ્યમ વગર પ્રસરણ પામી શકતા હોય તે તરંગોને બિન યાંત્રિક પ્રકારના તરંગો કહે છે. સમજ્યા? ઓકે. હવે આપણે અહીંયા જે વાત કરી છે પ્રકાશના તરંગો બિન યાંત્રિક તરંગો છે. પ્રકાશની ઝડપ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ છે. બીજું, અહીંયા સૂર્યમાંથી જે પ્રકાશ છૂટો પડે છે તે કયા સ્વરૂપે હોય છે? કિરણો સ્વરૂપે હોય છે. કોઈ એક કિરણ આપણે ક્યારેય નિહાળતા નથી કે સૂર્યમાંથી કોઈ એક કિરણ છૂટું પડી અને આપણા ઘર સુધી પહોંચતું હોય. સૂર્યમાંથી જે પ્રકાશ છૂટો પડે છે તે સામૂહિક સ્થિતિમાં હોય છે, કોઈ એક કિરણ સ્વરૂપે હોતું નથી. તો કોઈ એક બિંદુથી શરૂ કરી બીજા કોઈ બિંદુ સુરેખ માર્ગે જોડતા તરંગને પ્રકાશ કહે છે. આ પ્રકાશ કિરણ કહેવાય છે. તેને કિરણ કહે છે અને આવા પ્રકાશના કિરણોના સમૂહને કિરણ પુંજ કહે છે. કિરણોનો સમૂહ એટલે કિરણ પુંજ કહેવાય. પુંજ એટલે જથ્થો. સામૂહિક સ્થિતિ હોય તો એને પુંજ કહેવાય. એટલે કિરણોનો સમૂહ એટલે કિરણ પુંજ. અહીંયા બે પારદર્શક માધ્યમની આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ. એક પારદર્શક માધ્યમ હવાનું છે. બીજું માધ્યમ સમુદ્રનું પાણી છે. બે પારદર્શક માધ્યમ છે, એક હવા અને પાણી. કોઈ એક કિરણ આપાત કરીએ
આપાત કિરણ એનું પરાવર્તિત કિરણ એટલે થોડા અંશનું પરાવર્તન થશે અને થોડાક ભાગનું અંશત ભાગનું વક્રીભવન થશે પાણીની અંદર, એને વક્રીભૂત કિરણ કહેવાય. તો હમણાં જેમ આપણે વાત કરી પ્રકાશની, તો એ પ્રકાશના કારણે રચાતા પ્રતિબિંબ ની વાત કરીએ તો પ્રથમ પ્રતિબિંબ એટલે શું? વ્યવહારિક શબ્દ છે પ્રતિબિંબ. આપણે રોજિંદા જીવનમાં ઘણી વખત સાંભળ્યો શબ્દ છે, પણ પ્રતિબિંબ કોને કહેવાય? વાસ્તવમાં કોઈ પદાર્થ અથવા કોઈ ચીજ વસ્તુ એનો જે પડછાયો હોય છે એને આપણે પ્રતિબિંબ કહેતા હોઈએ છીએ. વિજ્ઞાનની પરિભાષામાં પ્રતિબિંબની વ્યાખ્યા સ્વરૂપે કોઈ એક બિંદુથી શરૂ કરી કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો અને વક્રીભવન પામ્યા બાદ સમજાય છે? કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અને વક્રીભવન પામ્યા બાદ આપણી આંખમાં પ્રવેશ કરે છે. એટલે આપણી આંખમાં તે પદાર્થનું પ્રતિબિંબ રચાય છે. તો અહીંયા કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અને વક્રીભવન પામ્યા બાદ બીજા કોઈ બિંદુએ મળે તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. તો આ પ્રતિબિંબની વ્યાખ્યા આપણે વ્યાખ્યાના આધારે પ્રતિબિંબના પ્રકારો પ્રતિબિંબના બે પ્રકાર છે. પહેલું વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ બે પ્રકાર પ્રતિબિંબના પ્રકાર છે. જેવો પહેલું પ્રતિબિંબ કયું તો કે વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ જેને પડદા પર ઝીલી શકાય છે. પડદા પર ઝીલી શકાય છે, જ્યારે આભાસી પડદા પર
ઝીલી શકાય છે, પડદા પર ઝીલી શકાય છે, જ્યારે આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. આપણે અરીસાની સામે જ્યારે આપણો ચહેરો નિહાળતા હોઈએ છીએ તો આપણો ચહેરો સમતલ અરીસાની સામે જ્યારે રહીએ છીએ તો આપણું જેવું વ્યક્તિત્વ છે સામે તેવી જ રચના જોવા મળશે. એટલે સમતલ અરીસામાં જે આપણું પ્રતિબિંબ રચાય છે તે આભાસી પ્રતિબિંબ છે. તે ક્યાં સુધી ત્યાંમાં રહેશે? જ્યાં સુધી આપણે અરીસાની સામે ઊભા રહીએ ત્યાં સુધી આપણું પ્રતિબિંબ અરીસામાં જોઈ શકાશે. જેવા આપણે અરીસાથી દૂર થઈએ કે તરત જ આપણું પ્રતિબિંબ તેમાંથી દૂર થઈ જાય છે. એટલે આપણું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી, કારણ કે તે આભાસી પ્રતિબિંબ છે. જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, જેમ કે સૂર્યપ્રકાશ દ્વારા વૃક્ષનો જે પડછાયો પડવો, આપણી સાથે સૂર્યપ્રકાશના કારણે જે પડછાયો પડે છે જે આપણે રજૂ કરી શકીએ છીએ, અથવા બરીગોળ અરીસાઓ દ્વારા આપણે પડદા પર પ્રતિબિંબ ઝીલી શકીએ. આ બધા જે પ્રતિબિંબ જે છે તે વાસ્તવિક છે, કારણ કે તે પડદા પર ઝીલી શકાય છે. આ વાત થઈ પ્રતિબિંબ. હવે બીજો શબ્દ છે, ટૂંકમાં આપણે જે અત્યાર સુધી વાત કરી તે આપણો પ્રથમ શબ્દ હતો પ્રકાશ. આ બધી વાત છે એ પ્રકાશની થઈ. હવે બીજો શબ્દ છે પરાવર્તન. તો પરાવર્તનની વાત કરીએ તે પહેલા આપણે પ્રકરણ પહેલું જે પ્રકાશની જે વાત કરી છે એમાં આપણે તે જે પ્રતિબિંબ વાત કરી એમાં એક બાબત એ પણ ઉમેરી શકાય, જ્યારે કોઈ પણ ચીજ વસ્તુ કે પદાર્થ હોય એનું પ્રતિબિંબ, એમાં ખાસ કરી વાસ્તવિક પ્રતિબિંબ અનુરૂપ સમય સંજોગો અનુસાર જુદી જુદી અવસ્થામાં હોય છે. નાનું મોટું આ બધી પ્રક્રિયાને આધીન હોય છે. જેમ કે સવારમાં તમે કોઈ પણ ખુલ્લા મેદાનમાં ઊભા રહી જાઓ, સૂર્યનો ઉદય થઈ રહ્યો હોય, ધીમે ધીમે સૂર્ય ઉદય થાય છે, હજુ ક્ષિતિજની ઉપર સૂર્ય આવી ગયો હોય, એવા સમયે તમે સૂર્યની વિરુદ્ધ દિશામાં તમારો ચહેરો રાખી અને સ્થિર અવસ્થામાં ઊભા રહો તો તમારા પોતાનું પડછાયો જે તમે જોઈ શકો છો તે ખૂબ જ લાંબો હશે. જેમ સૂર્ય ધીમે ધીમે ઉપર આવતો જાય છે એમ તમારું પ્રતિબિંબ ધીમે ધીમે ટૂંકાતું જશે. સૂર્ય મધ્યાહન સમયે બપોરે જ્યારે આપણા માથાની ઉપર બરોબર આવી જાય ત્યારે આપણા શરીરનું પ્રતિબિંબ એકદમ બે પગની મધ્યની અંદર આવી જાય છે. એટલે આપણે એકદમ મધ્યાહન સમયે ખાસ કરી બપોરના 12 વાગ્યા હોય ત્યારે આપણા શરીરનું પ્રતિબિંબ એકદમ ટૂંકું હોય છે, એકદમ નાનું હોય છે. એથી ઉલટું જેમ જેમ સંધ્યા કાળ થતો હોય, જેમ જેમ સાંજ પડતી હોય એમ સૂર્ય જ્યારે આથમ તો હજુ વાર હોય એ પહેલા ક્ષિતિજ ઉપર જ્યારે પહોંચે છે ત્યારે તેની વિરુદ્ધ દિશામાં આપણા શરીરનું પ્રતિબિંબ લંબાતું જશે. એટલે એક જ વસ્તુનું પ્રતિબિંબ જુદા જુદા સમયે અલગ અલગ પ્રકારની ઊંચાઈ ધરાવતું જોવા મળે છે. એટલે એને કયા સમય કયા સંયોગ એનું સ્થાન કયું છે તે પ્રમાણે
વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાશે. બરોબર. હવે નેક્સ્ટ મુદ્દો છે, બીજો મુદ્દો આપ્યો છે આપણને પરાવર્તન. હા, હવે બીજો મુદ્દો છે પરાવર્તન. હમણાં વાત કરી આપણે પ્રકાશની. આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. આ પ્રકાશ જ્યારે આપણી આંખમાં પ્રવેશ કરે છે ત્યારે કોઈ પણ પદાર્થ કે ચીજ વસ્તુનું પ્રતિબિંબ એ આપણી આંખમાં રજૂ કરે છે. એ રજૂ થવાનું કારણ એ છે પરાવર્તન. પરાવર્તન પામતો પ્રકાશ એ કોઈ પણ પદાર્થ કે ચીજ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખમાં રજૂ કરે છે, એટલે આપણે તે ચીજ વસ્તુ કે પદાર્થ જોઈ શકીએ છીએ. તમે કલ્પના કરો, ધારી લો કે જો દુનિયામાં પ્રકાશનું પરાવર્તન જ ન થતું હોત તો આપણે એવી કલ્પના કરીએ દુનિયામાં પ્રકાશનું થતું ન હોત તો શું થાત? હા, જો દુનિયાની અંદર ક્યાંય પ્રકાશનું પરાવર્તન જ ન થતું હોત તો દુનિયામાં કાયમીપણે અંધકાર હોત. કોઈ ચીજ વસ્તુ કે પદાર્થને આપણે જોઈ શકત નહીં. દિવસ જેવો કોઈ શબ્દ અહીંયા હોત જ નહીં. પરાવર્તન ન થતું હોત તો આપણે એકબીજાને નિહાળી ન શકતા હોત. કોઈ ચીજ વસ્તુ કે પદાર્થને આપણે જોઈ શકતા ન હોત. એટલે દુનિયામાં જો પ્રકાશનું પરાવર્તન થતું ન હોત તો સમગ્ર દુનિયા અંધકારમય જ હોત. એટલે આપણે જ્યારે શરદ પૂનમના દિવસે પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. સમજાયું? પ્રકાશનું પરાવર્તન એટલે કોઈ પદાર્થ કે ચીજવસ્તુ પર કોઈ પદાર્થ કે ચીજવસ્તુ પર પ્રકાશ આપાત કરતા પ્રકાશના પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. આ પરાવર્તન ના બે મુખ્ય પ્રકાર છે. પરાવર્તનના પ્રકારો બે છે. પહેલું નિયમિત અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન અને બીજું અનિયમિત પરાવર્તન. પહેલો પ્રકાર
સમતલ કે લીસી કરેલી સપાટી અથવા પોલિશ કરેલી સપાટી પર પ્રકાશના આપાત કિરણ આપાત કરતા તે કિરણોનું પરાવર્તન ચોક્કસ દિશામાં હોય છે. કઈ દિશામાં? ચોક્કસ દિશામાં હોય છે. એટલે કે કોઈ અસ્તવ્યસ્ત દિશામાં હોતા નથી. તેની વ્યાખ્યા સ્વરૂપે લીસી કે પોલિશ કરેલી સપાટી પર प्रकाश आपात करता લીસી કે પોલિશ કરેલી સપાટી પર પ્રકાશ આપાત કરતા તેના પરથી પરાવર્તન પામતા કિરણો ચોક્કસ દિશામાં સમાંતર હોય છે. તેને નિયમિત પરાવર્તન કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે અરીસાનું એક્ઝામ્પલ આપી શકીએ. અરીસા વડે થતું પ્રકાશનું